ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના આહવાનના પગલે ભરૂચ જિલ્લા સહિત આમોદ પંથકમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ 24 કલાકની સંપૂર્ણ હડતાલ પાડી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ બંધના કારણે આમોદ નગરના તમામ નાના મોટા મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા, જેને કારણે વહેલી સવારથી દવાઓ ખરીદવા નીકળેલા સામાન્ય નાગરિકો અને દર્દીઓના સગા સંબંધીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર કોઈપણ મજબૂત સરકારી નિયંત્રણો વગર ચાલી રહેલી એ ફાર્મસીઓ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના અસ્તિત્વને મિટાવી રહી છે। કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતી મસમોટી છૂટછાટને લીધે નાના અને મધ્યમ વર્ગના દવા વિક્રેતાઓ માટે બજારમાં ટકી રહેવું અશક્ય બનતું જાય છે। આ આર્થિક નુકસાન ઉપરાંત કેમિસ્ટોએ એક મોટી ચિંતા એ પણ વ્યક્ત કરી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગુણવત્તાની ચકાસણી વગર નકલી એક્સપાયરી ડેટવાળી કે બિન પ્રમાણિત દવાઓનું વેચાણ ધમધમી રહ્યું છે, જે સીધી રીતે આમ જનતાના સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડા સમાન છે। આ જોખમી વલણને રોકવા માટે કેમિસ્ટ એસોસિએશન સરકાર સમક્ષ ઓનલાઈન દવાના વેપાર પર કડક કાયદાકીય અંકુશ લાવવાની અને દેખરેખ તંત્રને મજબૂત કરવાની તીવ્ર માંગ કરી છે।